નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સિમલક અને ડાબેલ ગામોમાં મુખ્ય માર્ગ પર લગાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ હવે ગ્રામજનો માટે ગંભીર સમસ્યા બની ગઈ છે. ગ્રામજનોએ આ રંબલ સ્ટ્રીપને લઈને ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રંબલ સ્ટ્રીપ પરથી જ્યારે ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો પસાર થાય છે ત્યારે રહેણાંક મકાનો ધ્રુજી ઉઠે છે. ગ્રામજનો કહે છે કે ઘરમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, જેને કારણે દૈનિક જીવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે નવસારી વેરાવળ માર્ગ પર પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ હોવાથી મોટી સંખ્યામાં ટ્રકોને આ માર્ગ પરથી વળવામાં આવી રહ્યા છે. પરિણામે અવાજ અને કંપનનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાને લઈને સિમલક ગામની શાળાએ પણ અવાજ અને ધ્રુજારીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડતી હોવાની લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી અને રંબલ સ્ટ્રીપ દૂર કરીને ડામરના સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ગ્રામજનોની ફરિયાદોને કેટલું ગંભીરતાથી લેશે અને સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે. મોહમ્મદ એકલવાયા, અમે ડાબેલના રહેવાસી છે અને આ રોડના ઉપર જે પ્લાસ્ટિકના જે સ્પીડ બ્રેકર મૂકેલા છે એ બહુ સારી વાત કહેવાય, પણ આ બાજુમાં જે આપણે જે ઘર દેખાઈ રહ્યું છે એ મારા મિત્ર સુલેમાનનું ઘર છે અને એ ઘર બિલકુલ રોડની નજીક આવેલું છે અને આ સ્પીડ બ્રેકર ઉપર જે ભારે વાહનો જે જાય છે એનાથી ઘણી તકલીફ થાય છે અને આખી રાત ઊંઘ પણ નથી આવતી. તો મારે નિવેદન એ જ આપવાનું છે કે ભાઈ વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર હટાવી અહીંયા મોટો બમ્પર ડામર તરીકે મૂકવા મહેરબાની કરશો. જે ભારે વાહનો જે નવસારીનો જે બ્રિજ બંધ છે એનાથી જે ટ્રાફિક થાય છે એનાથી ઘણું બધું નુકસાન થઈ રહેલું છે. તો એટલા માટે અહીંયા સ્પીડ બ્રેકર મોટો મૂકવા માટે મહેરબાની કરશો અને આના પ્લાસ્ટિકના જે બ્રેકર છે એને હટાવવા માટે વહેલામાં વહેલી તકે કોશિશ કરો, કેમ કે એનાથી ઘરને કંપારી અને ધ્રુજારી થાય છે. તો આપ સાહેબને વિનંતી છે કે મોટો ડામર બમ્પર મૂકવા મહેરબાની કરો. ઇંગ્લેન્ડ થી મારી વાઈફ ને લઈને ટ્રીટમેન્ટ વાસ્તે આવેલો છે. આવા પછી મને બહુ અફસોસ થયો કે મારા ઘરના હંભે જે બમ્પર લગાવેલું છે એટલું નોઇઝી છે કે એમ લાગે કે જાણે કોઈ ધરતીકંપ થતો હોય ને તેવું લાગે. ને મારી વાઈફ શી ઇઝ ઓન મેડિકલ પર છે ને એને પ્રોપર સ્લીપ જોઈએ. જે દાડથી આવેલી છે તે હાર્ડલી અહીંયા ઊંઘ કાઢેલી છે, કેમ કે રાતના જે ટ્રક્સ વાગીને મોટી મોટી લોરીઝ જે જાય એટલું નોઇઝ કરે કે આખું ઘર મારું ધ્રુજે. તો પ્લીઝ મારી આપ લોકોથી રિક્વેસ્ટ છે કે એને જેમ બને તેમ જલ્દી રિમૂવ કરીને બીજો ટાઈપનો સ્પીડ બ્રેકર લગાવી દઈએ. આઈ ડોન્ટ માઇન્ડ વિથ એ સ્પીડ બ્રેકર બટ ઇટ હેઝ ટુ બી એ પ્રોપર સ્પીડ બ્રેકર, કેમ કે આખા ઘર ધ્રુજી રહેલું છે. ઇવન મારા ઘરમાં ક્રાક થઈ ગયેલું છે ને અનફોર્ચ્યુનેટલી અગર એવું જ રહ્યું તો મારી વાઈફને ટ્રીટમેન્ટ કરાવવા વગર બેક ટુ ઇંગ્લેન્ડ જવું પડશે. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે તમારા પાસે કે જેમ બને તેમ જલ્દી એ કામ અંજામ દેવામાં આવે. જઝાકલ્લાહ, થેન્ક્સ અ લોટ.